જો આ બીલીનું ઝાડ છે ને હજી 2 દિવસ પહેલા એટલું મસ્ત આમ લીલા લીલા આ બધા પાન જે તમને ફૂકેલા દેખાય ને બધાય નવા કૂણા એકદમ મસ્ત આયા હતા. અને એક જ દિવસમાં શું થયું કોને ખબર, ત્યાં બધાય પાન આમ તમે જુઓ ને તો હાવ એટલે હાવ આમ જો આવા ફૂકાઈ જાય, આમ તોડવીને તો તૂટી જાય એવા થઈ જાય સમજો. એક જ દિવસમાં આટલું બધું ઝાડ ફૂકાઈ ગયું. હવે આનું કારણ શું હોય ને મને તો ખબર નથી. જો તમને કોઈને ખબર હોય ને તો કેજો. આને જોઈને તો છે ને મારો બહુ જીવ બળી ગયો છે. કેમ કે છે ને થોડાક દી 2-3 દી પહેલા સારું થયું ને તો મને એમ થયું કે મસ્ત હવે બિલ્લી થઈ ગયું. તાર 2 દિવસની અંદર હતું એવું આમ આવું તો હતુંય નહીં એવું થઈ ગયું એમ. તો હવે આમાં છે ને બિલ્લીના રોપમાં આપણે ખાતર કે દવા એવું કંઈ નખાય કે ના નખાય, અને આવું શું લેવા થયું હશે એ કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરજો. કેમ કે આને જોઈને છે ને મારો બહુ જીવ બળી જાય છે. અને અમુક વાર છે ને ઝીણી ઝીણી જીવડીઓ આવે ને તો પાંદડા ખાઈ જતી હોય, પણ એ પાંદડા છે ને કોક પાંદ ઉપર બેઠી હોય ને તો એ એક પાન છે ને એ તે 2-3 દિવસે થોડું ફૂકાઈ જાય ને એવું થાય, તો અડધું પાન લીલું રહે અડધું પાન ફૂકાઈ જાય એવું થાય છે. પણ આ તો આખો છોડમાં છે ને આખો દોલો થઈ ગયો છે. હવે આવું શું લેવા થયું હશે એ તમને કોઈ ખબર હોય ને તો મને કહેજો.